નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર તેજસ તોશી, બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન, ભારત સરકાર, ભાવનગર શહેર. મિત્રો, 3જી જુલાઈ એટલે કે આજે વિશ્વ આખામાં નો પ્લાસ્ટિક બે દિવસ ઉજવાય છે. એટલે કે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ન કરવો, કારણ કે પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બેગ કે જબલા લેન્ડફિલમાં ફેલાય એનો ઉપયોગ કરવાથી ખૂબ બધું પ્રદૂષણ, પ્લાસ્ટિક પ્રદૂષણ સમગ્ર ધરતી ઉપર થઈ રહ્યું છે. તો આપણી જેવા તમામ જાગૃત નાગરિકોએ એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બને એટલી કાપડની થેલીનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં બને તો શક્યથી આપણે ઘરેથી કાપડની થેલી લઈને જ જવું. ઝબલા જે વસ્તુ છે કે જેને પ્લાસ્ટિક બેગ કહે છે, એ ક્યાંક ને ક્યાંક બહાર ફેંકવાથી, એમાં કચરો નાખવાથી પ્રાણીઓ એને ખાઈ જાય છે. બીજું, પાણીમાં અથવા તો ગટરોમાં એ ભરાઈ જાય છે પાણીના પ્રવાહ સાથે. ઉડીને તળાવોમાં જવાથી આપણા જે પાણીના સ્ત્રોત છે એ પણ ખૂબ પ્રદૂષિત થાય છે. એટલે મેઇન કારણ એ છે કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ દિવસે દિવસે ખૂબ વધતું જાય છે, જેનો નાશ કરવાની અથવા તો ઘટાડવાની શરૂઆત આપણા થકી જ કરવી જોઈશે. ભાવનગર કોર્પોરેશન, પિયુષ મેડિકલ ગાઈડન્સ ફાઉન્ડેશન અને અન્ય અનેક સહયોગી સંસ્થાઓએ એક આ જાગૃતિ અભિયાન શરૂ કરી અને ભાવનગરમાં અમે અત્યાર સુધીમાં 1,15,000 કાપડની થેલી ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને એની સામે લગભગ 57 લાખથી વધારે જબલાઓ ભેગા સોસાયટીમાંથી કર્યા છે. મારી દરેક નાગરિકોને ફક્ત એક અપીલ છે કે આપ કોઈ પણ ખરીદી કરવા જાઓ તો ઘરેથી આપ કાપડની થેલી લઈને જાઓ, કે જેથી શક્ય હોય તેટલું આપણે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડી શકીએ. થેન્ક યુ.